આજુબાજુના ગામમાંથી આવેલા બધાને મારા નમસ્કાર। હવે આપણે વડાપ્રધાનને એમ કહે કે ભાઈ વિશ્વગુરુ થઈ ગયા, કેવી રીતે વિશ્વગુરુ છે? આપણે નવ લૂંટવા આવ્યા હતા સોમનાથ મંદિર, એમાં 250 માણસો ભેળા કર્યા છતરીઓને બીજા, એટલે હોમ હવન કરવા મળ્યા। આના માણસો અવળે રસ્તે દોર્યા હતા, પેલા લૂંટીને જતા રહ્યા કે શંકરનું તીરું નેત્ર ખુલશે બાળશે પા એ આને દુઃખ ભોગવો અને ઈના આ સિંહાર્યા। અને હવે કે વિદ્રભી લો, હવે શું કરવું? અલ્યા ઘણા એમ કે કર્ફ્યુ બનજો, ઢોળ છોડતા, ઢોળ ઈવાઈ છોડતા અને ઈરાઈ છોડવાની છતાં કે બંધ થઈ ગયા। હવે આપણે કંગાળ છે, ભારત કંગાળ થઈ ગયું છે। શ્રીલંકા દિવાળીઓ શું આપણે મદદ કરી કીધા ને? આપણું નેપાળ છે, હિન્દુ રાષ્ટ્ર છે, આપણાથી વિરુદ્ધમાં જો ચીન હાથી હોદો કરે, શ્રીલંકામાં ચીન જું, માલદીવ હમણાં જું, મ્યાનમાર જું, અને શું કે આપણે વિશ્વ કરવું છે કંગાળ છે એટલે કોઈને કોઈ હાલી કીધા। અફઘાનિસ્તાન પણ જું, હવે ચીન બધી કોરી આવે છે, કોરી ચીન આવે છે, એટલે વણે શું રસ્તો કર્યો કે લોકોને ઠાપડ છેપડો, એટલે સીધા જ રોમ બેહાર્યા। અલ્યા ભાઈ રોમ તો ઘટમાંથી, અને કેટલું મજાક ઉડાડે કે રોમ તો થાપરામાં બેઠા હતા। એટલે રોમ તો નિરંજન નિરાકાર છે ને શકળ છે, અને અમારા રોમ છે ને બધાના રોમ છે, એટલે આવડા દોરાથી અને રોમી નહીં બેહાર્યા, મહાવીર સ્વામી બેહાર્યા। એટલે હિન્દુ ધર્મમાં આસ્થા માટે આસ્થા ઘરે તો ઝઘડા કાઢ્યા, અને એ પાછા રોમમાં ઝઘડો કાઢ્યો। અને આ ઉભડું ભૂડું પાળવું, એટલે લુખા જોડે કોણ બે? અલ્યા ભાઈ શાંતિ દૂત હતો, યુક્રેન રશિયા લડાઈ છે, એટલે આ જઈને શાંતિ દૂત બે હારો ને, ભારતનું વજન હોય તો કોઈ બધા પોપા, ભારતનું વજન હોત ને મોદીનું તો વધો કે બે તો આ ખોટા પોકળ છે અને લોકોને બનાવે છે। ગાજામાં લડાઈ અડે છે, ચમ ભાઈ શાંતિ દૂત ભારતનો હતો, જવાહરલાલ નહેરુ શાંતિ દૂત હતા, અને કોંગ્રેસ તો જેટલી હારી હતી, વાજપેયીને મેલ્યા હતા વિદેશ મંત્રાલયમાંથી, વિરોધ પક્ષના નેતા હતા। અને આ છેડતું અમે લડાઈ કરતા દોતીવાડામાં, બીકે ગઢવી મંત્રી હતા કેન્દ્રના, તે છતાં અમે હોમે લડાઈ કરતા, પણ કે આ તો શું કરતા? હવે તો કરો ને કર માઈ નથી, ચીલા એડી લાવે, પોલીસ લાવે, ફસાઈ લો। અલ્યા એણે એમ કીધું હતું ગોવાભાઈ કે મારી આબરૂ રાખજે, મને નાફેડમાં ચેરમેન થવા જો જમીન વિકાસનો, એ એટલા મોટા નેતા એમ કરતા હતા કે મને આબરૂ રાખજે હો ગોવાભાઈ, હું નાફેડનો ચેરમેન બનું, પણ એ મેટેડ નતા મળતા। હવે તો ગંજમાં મેટેડ, ડેરીમાં મેટેડ, તો ભ્રષ્ટાચારી હોય બીજો હોય, મેટેડ એટલે મેટેડ। એટલે નોટબંધી કરી, નોટબંધીમાં 99% નોટો આવી અને લોકો તો મરી ગયા, અને કરોડો રૂપિયાનો ભારત ઉપર બોજ પડ્યો, અને 2000ની નોટો ડુપ્લિકેટ હતી, પાછી ખેંચવી પડી। હવે આફ્રિકા કે મોદી તો અમને આમ કરે તેમ કરે, અને એક તો ડેમનું લીટું દોરો, એક તો આ કોંગ્રેસે દોરેલા લીટો છે અને એના ડેમ હેડે, એટલે અમને ફોગો હતો કે આ તો કરશે બ્રો, આ તો સડકમાં લીધા છે બા, એટલે આ સડકમાં નહીં નરકમાં લઈ ગયો, હજી તો નુકસાન થાય પાડતો, એટલે ખેંચી દો અને તૈયાર થઈ દો, અને હમલા હેડારજી પાછા ઘણા હો, પાછા ડરતા ન હો, આવા તોફાન ઘણું કરાવશે। આપણા પુલવામા 44 સૈનિકો શહીદ કર્યા, એટલે કે અમે તો કે એક મારશે 12 લાવશે, કેમ લાવતા નથી? એટલે ભાઈ ખેંચી દો અને રેડી થઈ દો। હરીન પંડ્યા મર્યા।